નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે આગળના લેક્ચરમાં આયનીકરણ શક્તિ સ્ટાર્ટ કર્યું હતું અને એની કેટલીક વાત જોઈ ગયા હતા. મહત્વની વાત હતી, આપણે આવર્તી વલણ જોઈ ગયા હતા. આયનીકરણ શક્તિ એટલે શું, પેલા વ્યાખ્યા જોઈ ગયા હતા કે ભાઈ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા હંમેશા આપવી પડે, એવું લખ્યું હતું આપણે. તો આપવી પડતી ઉર્જા મતલબ ઉષ્મા શોષક પ્રક્રિયા કીધી હતી. ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા એને આયનીકરણ શક્તિ કહેવાય. આપણે આવર્તી વલણ જોઈ ગયા હતા કે ભાઈ આવર્તમાં તમે ડાબાથી જબા જાઓ એમાં આયનીકરણ શક્તિ વધે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમાં આયનીકરણ શક્તિ ઘટે. હવે આજે આપણે જવાબ કાઢ્યો તો શાના આધારે કાઢ્યો તો? પરમાણુય કદના આધારે. શેના આધારે? પરમાણુના કદને. આપણે આવો કન્સેપ્ટ જોઈ ગયા હતા કે એક જ આવર્તમાં તમે ડાબાથી જબા તરફ જાઓ તો કદ શું થાય? કદ ઘટે. કદ ઘટે તો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે. જેમ જેમ કદ ઘટતું જશે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે. હવે નજીક આવશે તો કેન્દ્રનું એના ઉપર આકર્ષણ વધી જાય. આકર્ષણ વધશે તો મજબૂતાઈથી જકડાયેલા હશે તેને દૂર કરવો મુશ્કેલ, મતલબ વધુ ઉર્જાની જરૂર પડે. તો કદ ઘટે તો આયનીકરણ શક્તિ શું થાય? આયનીકરણ શક્તિ વધે. અને એક જ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ કદ શું થાય? કદ વધે તો આયનીકરણ શક્તિ શું થાય? આયનીકરણ શક્તિ ઘટે. મતલબ જેમ જેમ ઉપરથી નીચે તરફ જશો એમ કદ વધતું જાય. જોજો, કેન્દ્ર તો પોતાની જગ્યાએ ફિક્સ હશે પણ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય. ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો ગયો તો જેમ જેમ કેન્દ્રથી દૂર જશે તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે તો આકર્ષણ શું થાય? બે વચ્ચેનું ઘટી જશે. મતલબ એને આકર્ષણ ઓછું હશે તો આવા ઇલેક્ટ્રોનને દૂર કરવો સરળ, એ સરળતાથી દૂર થઈ જાય. મતલબ આપવી પડતી ઉર્જા ઓછી. તો આટલો કન્સેપ્ટ આપણે ગયા લેક્ચરમાં વ્યવસ્થિત જોઈ ગયા હતા. પણ આજે જવાબ આવ્યો કે ભાઈ ડાબાથી જબા વધે આયનીકરણ શક્તિને, ઉપરથી નીચે ઘટે. આપણે શેના આધારે જવાબ કાઢ્યો હતો? કદને આધારે. એ જવાબ જ સરળ પડે. કદને આધારે તમે જવાબ કાઢશો એ ખૂબ સરળ પડે, કારણ કે કદ તમને ખબર છે કે ડાબાથી જબા ઘટે ને ઉપરથી નીચે કદ વધે. આવું આપણે આગળ પેલું જ પરમાણુય ત્રિજ્યામાં જોઈ ગયા છે. કદ મતલબ પરમાણુય ત્રિજ્યા એક જ વસ્તુ થશે. ઓકે, હવે આ જ કન્સેપ્ટ આજે કદને આધારે જે જવાબ આવ્યો એ જ જવાબ આપણે બીજી કોઈ રીતે પણ કાઢી શકીએ. તમે આ જવાબ કાં તો કદને આધારે કાઢો અથવા બીજી એક રીત છે શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર, એના બીજા પણ નામ છે, જોશું આપણે. ઓકે, હવે તમે આજે જવાબ કાઢ્યું શેના આધારે કાઢ્યો? કદને આધારે. એ સરળ પડે કારણ કે કદથી આપણે પરિચિત છીએ. આ નવો શબ્દ આવ્યો શિલ્ડિંગ અસર, એ આજે સમજવો છે. હવે શિલ્ડિંગ અસરને આધારે આપણે ક્રમ કાઢશું તો સેમ આ જ જવાબ આવશે કે ભાઈ ડાબાથી જબા આયનીકરણ શક્તિ વધે ને ઉપરથી નીચે આયનીકરણ શક્તિ ઘટે. જે જવાબ કદને આધારે આવતો હતો એ જ જવાબ શિલ્ડિંગ અસરને આધારે આવશે. તો બંનેથી જવાબ એક જ મળશે. પણ શિલ્ડિંગ અસર થોડીક વિચારવી મુશ્કેલ પડશે અથવા તો એ સમય બગાડશે. તમારે જવાબ કાઢવો છે ત્યારે શિલ્ડિંગ અસરને આધારે તમે જવાબ કાઢશો તો એમાં થોડોક સમય વધારે જરૂર પડશે. એની જગ્યાએ કદને આધારે જ જવાબ કાઢશું. આપણે શીખશું બે પણ પ્રેક્ટિસમાં આને લેશું. જરૂર પડે અહીંયા કદને આધારે આપણે જવાબ તારવશું. ઓકે, બાકી શિલ્ડિંગ અસર એકવાર જોઈ લઈએ, ટેક્સ્ટ બુકમાં આપી છે તો જોઈ લઈએ. બાકીની ડાયરેક્ટ ક્યાંય એટલી બધી જરૂર પડવાની નથી. જોઈએ, આપણે વાત કરવી છે શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર અથવા તો એનું બીજું નામ છે સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસર. હજી એક એનું નામ છે શુદ્ધ ગુજરાતીમાં આચ્છાદન. આચ્છાદન અસર. જોજો, શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર અથવા તો એને જ કહેવાય આચ્છાદન અસર. આપણે આના આધારે આયનીકરણ શક્તિનું આવર્તી વલણ મતલબ ક્રમ કાઢવો છે કે ભાઈ ડાબાથી જબા શું થાય, ઉપરથી નીચે શું થાય. પહેલા તો આ શબ્દનો અર્થ સમજીએ. શિલ્ડિંગ અસર મૂળ શબ્દ છે ટુ શિલ્ડ ઉપરથી આવ્યો છે. ટુ શિલ્ડ. ટુ શિલ્ડ એના ઉપરથી શબ્દ બનાવ્યો શિલ્ડિંગ અસર. ટુ શિલ્ડ મતલબ રક્ષણ કરવું થાય. શું થાય? રક્ષણ કરવું. આ સ્ક્રીનિંગ, સ્ક્રીન ઉપરથી આવ્યો છે. સ્ક્રીન. સ્ક્રીન નો મતલબ પણ આપણે પેલું મોબાઈલમાં લગાવીએ છીએ. મોબાઈલ જો આ બધાને ખબર, મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે પ્લાસ્ટિકનો એક સ્ક્રીન ગાર્ડ લગાવીએ છીએ. તો એ શું કરે? સ્ક્રીનનું રક્ષણ, સ્ક્રીન ગાર્ડ કરે, રક્ષણ કરે. તો એના ઉપરથી શબ્દ છે સ્ક્રીન. તો આનો અર્થ પણ રક્ષણ કરવું થાય. એના શુદ્ધ ગુજરાતી આચ્છાદન, એક લેયર બનાવી નાખશે. ઓકે, ટુ શિલ્ડ. શિલ્ડ મતલબ રક્ષણ કરવું. આ શિલ્ડ શબ્દથી પણ તમે પરિચિત છો. શિલ્ડ એટલે શું? પેલું શિલ્ડ નહીં કે નંબર આવ્યો હોય તો તમને શિલ્ડ આપવામાં આવે, એ શિલ્ડની વાત નથી. ટુ શિલ્ડ મતલબ રક્ષણ કરવું. તમે ટીવી સિરિયલમાં ક્યાંક જોયું હોય, રામાયણ મહાભારત કે યુદ્ધના સીન હોય તો જોયું સૈનિકો જે યુદ્ધ લડતા હોય તેના એક હાથમાં તલવાર હોય પણ બીજા હાથમાં એક ધાતુનું એક ગોળાકાર પાત્ર હશે. જોયું છે તમે આવું? ઓકે, એક હાથમાં તલવાર હશે ને બીજા હાથમાં એક ધાતુનું ગોળાકાર પાત્ર જેવું હશે
એ શું કરે ભાઈ, સામેથી તલવારનો ઘા આવશે તો પોતે આડું રાખી દે પોતાના શરીરનું રક્ષણ કરવા માટે, તો એને શિલ્ડ કહીએ છીએ. એક હાથમાં તલવાર હોય, આવું કોઈ પણ તમે ટીવી સિરિયલ અથવા તો રામાયણ મહાભારતમાં જોયું જ હશે. ઓકે, તો એ ટુ શિલ્ડ મતલબ પોતાના શરીરનું રક્ષણ કરે. સામેથી આવતા હથિયારોના ઘા હશે એને આડું રાખી દે તો પોતાનું રક્ષણ થશે, એને શિલ્ડ કહેવાય. તો આ શિલ્ડિંગ અસર અહીંયા પણ કંઈક રક્ષણાત્મક અસર થતી હશે, અહીંયા પણ કંઈક રક્ષણાત્મક અસર થતી હશે. વ્યાખ્યા જોઈએ શિલ્ડિંગ અસરની, પછી એને ડિટેલમાં સમજીએ કે ભાઈ પરમાણુની અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર દ્વારા સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન પર લાગતા આકર્ષણ બળમાં ભાગ પડવે છે અથવા તો બીજા શબ્દોમાં ભાગ પડવે છે એની જગ્યાએ લખાય વિરોધ કરે છે. બેમાંથી ગમે તે શબ્દ, ભાગ પડવે છે અથવા તો વિરોધ કરે. કોણ? તો કે પરમાણુની અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન. ક્યાં ઇલેક્ટ્રોન? પરમાણુની અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર દ્વારા સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર લાગતા આકર્ષણ બળમાં ભાગ પડવે છે. જેથી શું થાય? ભાગ પડવશે તો અથવા તો વિરોધ કરશે, જેથી કેન્દ્ર દ્વારા સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ ઘટે છે, જેથી તે મુક્ત બને છે. આ અસરને શું કહેવાય? આ અસરને શું કહેવાય? શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર. ખાલી વ્યાખ્યા જોઈ લેજો, યાદ રાખવાની જરૂર નથી, પણ સમજવી ફરજિયાત છે. હવે વ્યાખ્યા આપણે સમજીએ. પહેલાં તો શિલ્ડિંગ અસર કોણ લગાવે? તો કે અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન. કોણ? અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન. આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. દાખલા તરીકે હું લઈ લઉં, પરમાણુનું કેન્દ્ર છે. ઓકે, એની આસપાસ ઘણી બધી કક્ષાઓ હશે. હું સીધી દોર દઉં સંયોજકતા કક્ષક. કઈ દોર દો? સંયોજકતા. જો આ તમને આ અંદરની કક્ષક ને સંયોજકતા કક્ષક તમને ખબર છે. દાખલા તરીકે લિથિયમ છે, લિથિયમ. તો લિથિયમની રચના શું? 1s2 2s1. ઓકે, સોડિયમ છે તો શું થઈ જાય? 1s2 2s2 2p6 3s1. હવે તમને આની પૂછે કે ભાઈ સંયોજકતા કક્ષક કઈ? તો આની 2s, આની કઈ? 3s. તો આ સંયોજકતા આપણે અગાઉ જોઈ ગયા હતા, પણ આ શું થઈ ગઈ? અંદરની કક્ષક. આ શું થઈ ગઈ? અંદરની કક્ષક. જો એ બે અલગ અલગ લાઇનિંગ કરી છે. આ અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન, આ સંયોજકતા ઇલેક્ટ્રોન. આ ત્રણેય અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન, આ સંયોજકતા અથવા તો બાહ્યતમ કક્ષક. આવું આપણે અગાઉ જોઈ ગયા છીએ ઇલેક્ટ્રોન રચનામાં. તો આ બાહ્યતમ કક્ષક થઈ ગઈ. એ સિવાયની બાકીની અંદરના ભાગમાં આવેલી કક્ષક એને શું કહેવાય? અંદરની કક્ષકો. ઓકે, તો દાખલા તરીકે આ કોઈ પરમાણુ છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, આ એની સંયોજકતા કક્ષક છે. ધારી લો કે આ એની કઈ છે? સંયોજકતા કક્ષક અથવા તો એને બાહ્યતમ કક્ષક કહો. સંયોજકતા કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે, તો કેન્દ્ર શું કરે? એના ઉપર કંઈક આકર્ષણ લગાવતો હશે, મતલબ કેન્દ્ર એને પોતાની તરફ ખેંચે. કેન્દ્ર શું કરે? એને પોતાની તરફ ખેંચે. તો આ ઇલેક્ટ્રોન છે કેન્દ્ર સાથે જકડાયેલો છે, કંઈક આકર્ષણ હશે. હવે જોજો, હવે શું થશે કે ભાઈ પરમાણુમાં આ તો ડાયરેક્ટ મેં સંયોજકતા કક્ષક દોરી રહ્યો. પરમાણુની અંદરની કક્ષકના પણ ઇલેક્ટ્રોન હાજર જ હશે. અંદરની કક્ષકો પણ એમાં હાજર હશે. ધારો કે આ અંદરની કક્ષક છે, હું દોરી દઉં કે ભાઈ ધારો કે આ શું છે? અંદરની કક્ષક. તમે સોડિયમ જ વિચારી લો. તો 1 નંબરની કક્ષા, આ 2 નંબરની કક્ષા, 3 નંબરની કક્ષા. અહીંયા કઈ હશે? 1s2. અહીંયા કઈ હશે? 2s2 2p6. અહીંયા આકૃતિમાં અહીંયા ઇલેક્ટ્રોન રચના દોરી છે. અહીંયા 1s2. પછી 2 નંબરમાં કઈ આવે? 2s2 2p6 2s2 2p6. અહીંયા 3s1. તો 3s1 શું થઈ ગયો? સંયોજકતા ઇલેક્ટ્રોન થઈ ગયો. તો અહીંયા પણ ઇલેક્ટ્રોન છે, આર્યા 1s2 2s2 2p6. અહીંયા પણ ઇલેક્ટ્રોન છે. હવે તમે વિચારજો કે ભાઈ અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન શું કરે? કેન્દ્ર દ્વારા સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ લગે છે એના ઉપર ભાગ પડવશે, એમાં ભાગ પડવશે. હવે તમારે થોડીક વાર વિચારવાનું થશે. વિચાર, ધારો કે અંદરની કક્ષકમાં ઇલેક્ટ્રોન છે જ નહીં, આને ઢાંકી દો. આ વસ્તુને, આ 2 ઇલેક્ટ્રોન છે જ નહીં એવું વિચારો, આ વસ્તુ ઢાંકી દો. ઓકે, તો વચ્ચે ઇલેક્ટ્રોન જ નથી, તો કેન્દ્રનું બધું આકર્ષણ કોના પર લાગ્યા? સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર. જો વચ્ચે કોઈ છે જ નહીં એવું વિચારો થોડી વાર. અહીંયા મેં કંઈ દોર્યું જ નથી. આ વચ્ચે 2 કક્ષક છે ને ડિલીટ કરી નાખો થોડી વાર પૂરતી. તો કેન્દ્રની જે પણ તાકાત અથવા તો આકર્ષણ હશે
ધન વીજભાર હશે બધું ક્યાં વર્ક કરશે? સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર. મતલબ આ કેન્દ્ર પૂરેપૂરી તાકાતથી સંયોજકતા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરશે. તો ઇલેક્ટ્રોન શું થશે? એની સાથે જકડાયેલો રહેશે, મતલબ ઇલેક્ટ્રોન એના તરફ ખેંચાશે. ઓકે, જો વચ્ચે કોઈ હોય નહીં તો આ કેન્દ્રનું બધું જ આકર્ષણ ક્યાં જતું રહેશે? સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર. મતલબ પોતાની બધી તાકાત આના ઉપર લગાવશે તો ઇલેક્ટ્રોનની મજબૂતાઈથી પોતાની તરફ ખેંચશે. પણ એવું ક્યારે બને? જો વચ્ચે કોઈ ન હોય તો. વચ્ચે કોઈ અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન ન હોય, આપણે થોડી વાર એવું વિચારીએ છીએ, તો આનું બધું આકર્ષણ આના ઉપર હશે. મતલબ ઇલેક્ટ્રોન એની સાથે મજબૂતાઈથી જકડાયેલો છે, સરળતાથી નીકળી શકતો નથી. પણ હવે શું થશે? જોજો, પણ જો એમાં વચ્ચે અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન આવી ગયા તો હવે શું થશે કે ભાઈ પેલા ઇલેક્ટ્રોન આપણે વિચારતા હતા કે અહીંયા કંઈ ઇલેક્ટ્રોન નથી તો આ કેન્દ્રનું બધું આકર્ષણ અહીંયા જતું હતું. પણ હવે ઇલેક્ટ્રોન વિચારો, અંદરની કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એવું વિચારો, તો આ કેન્દ્ર ધન વીજભારિત, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત, આ ઇલેક્ટ્રોન પણ ઋણ વીજભારિત. તો કેન્દ્ર જે અહીંયા આકર્ષણ લગાવે છે તો એ કેન્દ્રનું આના ઉપર પણ આકર્ષણ લાગશે, આના ઉપર પણ આકર્ષણ લાગશે, કારણ કે આ પણ ઋણ વીજભારિત રસ્તામાં જ આવશે ને. અહીંયા આકર્ષણ લગાવવા જશે તો એની વચ્ચે જ આવશે રસ્તામાં. તો આ ઇલેક્ટ્રોન પણ કેન્દ્ર દ્વારા આકર્ષિત થશે, આ ઇલેક્ટ્રોન પણ કેન્દ્ર દ્વારા આકર્ષિત થશે. તો પહેલાં આપણે એવું વિચારતા કે ઇલેક્ટ્રોન નથી તો આની બધી તાકાત અહીંયા હશે. પણ હવે શું થાય? વચ્ચે ઇલેક્ટ્રોન આવી ગયા તો આ કેટલીક તાકાત અહીંયા વપરાઈ જશે, આ ઇલેક્ટ્રોનને ખેંચવા કેટલીક તાકાત આ ઇલેક્ટ્રોનને ખેંચવા માટે વપરાઈ જશે. ઇન શોર્ટ એવું કહીએ કે ભાઈ કેન્દ્ર દ્વારા આના ઉપર જે ઇલેક્ટ્રોનનું, કેન્દ્ર દ્વારા આ ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ લાગતું હતું એમાં આ બંને ઇલેક્ટ્રોન અથવા તો આ વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન શું કરશે? ભાગ પડાવશે. ભાગ પડાવશે તો કેન્દ્રનું આકર્ષણ અહીંયા પહોંચશે નહીં. વચ્ચે ભાગ પડી લીધો મતલબ એમાંથી થોડુંક આકર્ષણ અહીંયા વપરાઈ જશે, કેન્દ્રનું થોડું આકર્ષણ અહીંયા વપરાઈ જાય. તો શું થાય? તો ભાઈ કેન્દ્ર પૂરેપૂરી તાકાતથી આને ખેંચી શકશે નહીં. અથવા બીજા શબ્દોમાં કહીએ કે ભાઈ અહીંયા કોઈ હતું નહીં ત્યારે કેન્દ્રની બધી તાકાત અહીંયા જતી હતી, પણ વચ્ચે કોઈક આવી ગયું તો એ ભાગ પડાવશે અથવા તો વિરોધ કરશે કે ભાઈ પોતે થોડુંક આકર્ષણ લઈ લેશે, આ ઇલેક્ટ્રોન પોતે થોડુંક આકર્ષણ લઈ લેશે. મતલબ હવે અહીં પૂરેપૂરું આકર્ષણ પહોંચતું નથી, મતલબ એક પ્રકારનો વિરોધ કરે છે. આ શું કરશે? આ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર દ્વારા આ સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર લાગતા આકર્ષણનો મેં ચોકડી કરી, મતલબ એ વિરોધ કરશે. તો કેન્દ્ર અહીંયા પૂરેપૂરી તાકાતથી આકર્ષણ લગાવી શકતો નથી. શું કામમાં? વચ્ચે ભાગ પડી ગયો, આનું આકર્ષણ અહીંયા પહોંચશે જ નહીં. હું તમને સિમ્પલ વસ્તુ કહું કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ અહીંયા બેઠો બેઠો કોઈક વસ્તુ અંબાવે છે, તમને આપે છે. કોઈ એક વ્યક્તિ અહીંયા સામે ઊભો છે, આ આપનાર વ્યક્તિ છે, આ લેનાર વ્યક્તિ છે. ઓકે, સાદા એક્ઝામ્પલમાં ખાલી એકદમ સમજવા માટે. ઓકે, આ વ્યક્તિ કંઈક વસ્તુ અહીંયા આપે છે, આ સામેની વ્યક્તિને કંઈક વસ્તુ આપે છે. ઓકે, અહીંથી ફેંકે છે તો આ વ્યક્તિને મળશે. ધારો કે વચ્ચે કોઈ છે નહીં તો આ વ્યક્તિ જેટલી વસ્તુ આપે છે બધી જ વસ્તુ આને પ્રાપ્ય બનશે. સમજ પડે છે? વચ્ચે કોઈ છે જ નહીં, આ આપનાર છે, આ લેનાર છે. તો આ વ્યક્તિ જે જે વસ્તુ અહીં ફેંકશે એ બધી વસ્તુ કોને મળી જશે? આ વ્યક્તિને મળી જશે, કારણ કે વચ્ચે કોઈ છે, આની પૂરેપૂરી તાકાત આના ઉપર જ એપ્લાય થશે. પણ ધારો કે વચ્ચે કોઈ વ્યક્તિ આવી જાય, વચ્ચે કોઈ વ્યક્તિ આવી ગયા, અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓકે, તો હવે આ વ્યક્તિ આપશે તો વચ્ચે શું કરશે? આ વચ્ચેના વ્યક્તિ છે એ ભાગ પડાવી લેશે, મતલબ આ વ્યક્તિ ફેંકશે તો આ પણ લઈ લેશે, આ પણ લઈ લેશે. મતલબ અહીંયાથી જે વસ્તુ ફેંકે છે અહીંયા પૂરેપૂરી પહોંચશે નહીં. વચ્ચે આ લોકો શું કરશે? એનો વિરોધ કરશે તો ભાગ પડવી લેશે. આના દ્વારા જે વસ્તુ અહીંયા આપવામાં આવે છે એમાં ભાગ પડવી લેશે. હવે ધારો કે વચ્ચે કોઈ છે નહીં તો બધી જ વસ્તુ આ છેલ્લા સંયોજકતા ઇલેક્ટ્રોનને પ્રાપ્ય બનશે. પણ વચ્ચે કોઈ આવી જાય તો શું કરશે? એમાં ભાગ પડી જશે. મતલબ હવે જે વસ્તુ અહીંયાથી આવતી હતી એ અહીંયા પૂરેપૂરી પહોંચી શકતી નથી. વચ્ચેથી કોઈ લઈ લે છે તો અહીં પૂરેપૂરી પહોંચી શકશે નહીં. હું અહીંયા એ જ કહેવા માંગુ છું. આપણે અહીંયા એવું વિચારતા હતા કે વચ્ચે કોઈ ઇલેક્ટ્રોન નથી તો કેન્દ્ર દ્વારા અહીંયા આકર્ષણ લાગતું હતું, ત્યારે કોઈ વચ્ચે ભાગ પડાવનાર નહોતું તો પૂરેપૂરું આકર્ષણ અહીંયા પહોંચતું હતું. પણ ધારો કે કોઈ વચ્ચે આવી જાય તો શું થશે કે ભાઈ આ કેન્દ્ર જે અહીંયા આકર્ષણ પહેલાં લગાવતું હતું હવે એમાં ભાગ પડી જશે ઇલેક્ટ્રોન દ્વારા. મતલબ આના દ્વારા પૂરેપૂરું આકર્ષણ અહીંયા પહોંચતું નથી. પૂરેપૂરું આકર્ષણ નહીં પહોંચે તો આ ઇલેક્ટ્રોન પ્રમાણમાં થોડો મુક્ત બની જશે. કેવો બની જશે? મુક્ત. તો એ કેન્દ્રથી શું થશે? દૂર જશે. મતલબ મુક્ત થઈ ગયો, ફ્રી થઈ ગયો, તેનું રક્ષણ થયું. કોની સામે? કેન્દ્ર એને જે જકડીને બેઠો તો એની સામે એનું રક્ષણ થયું. કોણે કર્યું? અંદરની કક્ષકના ઇલેક્ટ્રોને. તો આ અસરને શું કહેવાય? સ્ક્રીનિંગ અથવા શિલ્ડિંગ અસર. શિલ્ડ મતલબ રક્ષણ કરવું, તો આ ઇલેક્ટ્રોનનું રક્ષણ થાય. કોની સામે? તો કે ભાઈ આ કેન્દ્ર સામે. કેન્દ્ર જેને ખેંચીને બેઠો હતો, કેન્દ્ર એને ખેંચીને આકર્ષિત કરીને રાખે છે. ઓકે, તો એ શું કરશે? ભાઈ કેન્દ્ર એને આકર્ષિત કરીને રાખશે તો વચ્ચેના ઇલેક્ટ્રોન એનો વિરોધ કરશે તો પ્રમાણમાં થોડું મુક્ત બની જશે. મુક્ત બને તો એનું રક્ષણ થયું. જકડાયેલો હતો એની જગ્યાએ થોડોક મુક્ત બની જશે. શું થશે? એનું રક્ષણ થઈ જશે. તો આપણે લખ્યું ભાઈ સ્ક્રીનિંગ અસર લગાવે કોણ? આ ખાસ અગત્યનો શબ્દ છે. કોણ લગાવે? વિરોધ કોણે કર્યો? જોવો તો અહીંયા
વિરોધ કોણ કરે? અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન. ખાસ કાળજી રાખજો, સ્ક્રીનિંગ અસર માત્ર ને માત્ર અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન દ્વારા જ લાગે. તો પરમાણુની અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર દ્વારા સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર લાગતા આકર્ષણ બળમાં ભાગ પડવે છે. આને શું કર્યું? આ બંને શું કર્યું? આ કેન્દ્ર દ્વારા સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર લાગતા આકર્ષણમાં શું કર્યું? ભાગ પડ્યો અથવા તો એનો વિરોધ કર્યો. હવે વિરોધ કરશે તો આનું આકર્ષણ અહીંયા પૂરેપૂરું પહોંચે નહીં, જેથી કેન્દ્ર દ્વારા સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ શું થાય? ઘટે. પૂરેપૂરું ન પહોંચે તો ઘટે, જેથી આ ઇલેક્ટ્રોન મુક્ત બને છે. મુક્ત બને મતલબ કેન્દ્રથી દૂર જશે. તો એને દૂર કરવો સરળ બનશે. કેન્દ્રથી દૂર જાય તો એનું આકર્ષણ ઓછું હશે, તો એ સરળતાથી બહાર નીકળી જશે, મતલબ આયનીકરણ શક્તિ ઘટશે. તો આ અસરને શું કહેવાય? શિલ્ડિંગ અસર. હવે ખાસ અગત્યની વાત ધ્યાનમાં રાખજો કે ભાઈ શિલ્ડિંગ અસર મતલબ સાદા શબ્દોમાં કહીએ ને ભાઈ, શિલ્ડિંગ અસર મતલબ અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન દ્વારા થતો વિરોધ. જોજો, શિલ્ડિંગ અસર ટૂંકમાં આવે એનો મતલબ શું? તો કે અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન દ્વારા થતો વિરોધ. એક પ્રકારનો વિરોધ છે. જો વિરોધ વધારે હોય, અહીંયા વિરોધ જેમ જેમ વધતો જાય એમ કેન્દ્રનું આકર્ષણ કેવું થશે? ઓછું. હું એવું કહું છું કે અહીંયા 2 વ્યક્તિ હતા, એ ભાગ પડાવતા, એની જગ્યાએ 10 વ્યક્તિ આવી જાય તો વધુ ભાગ પડાવશે, મતલબ આનું અહીંયા ખૂબ ઓછું પહોંચશે. એની જગ્યાએ 20 વ્યક્તિ આવી જાય તો વચ્ચે. ટૂંકમાં વિરોધ કોણ કરે? વચ્ચેના ઇલેક્ટ્રોન, અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન. અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન. હવે 2 ઇલેક્ટ્રોન હોય તો વિરોધ કરશે, એની જગ્યાએ 10 ઇલેક્ટ્રોન હોય તો વિરોધ વધારે કરે. ઓકે, તો શિલ્ડિંગ અસર મતલબ એક પ્રકારનો ઇલેક્ટ્રોન દ્વારા થતો વિરોધ. એનો આધાર શાના ઉપર? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. શાના ઉપર? ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. કયા ઇલેક્ટ્રોન? અંદરની કક્ષકના ઇલેક્ટ્રોનો. અંદરની કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ વિરોધ વધે. એ તો સ્વાભાવિક છે. 2 ઇલેક્ટ્રોન હશે તો એના દ્વારા થતો વિરોધ, અને એની જગ્યાએ 10 ઇલેક્ટ્રોન હશે તો એના દ્વારા થતો વિરોધ. તો 2 ઇલેક્ટ્રોન કરતાં 10 ઇલેક્ટ્રોન દ્વારા થતો વિરોધ વધારે જ હશે. ઓકે, સંખ્યા વધે તો વિરોધ વધે, અને સંખ્યા ઘટે તો વિરોધ ઘટે. ઓકે, હવે વિરોધ મતલબ શું કીધું આપણે? ઇલેક્ટ્રોન દ્વારા થતો વિરોધ. એને તો આપણે શું નામ આપ્યું? શિલ્ડિંગ અસર. હવે આપણે આવર્તમાં અને સમૂહમાં આની ચર્ચા કરવી છે. ઓકે, આપણે કોઈ પણ એક સમૂહ લઈ લઈએ, એના એક્ઝામ્પલ દ્વારા જોઈએ. કે દાખલા તરીકે આપણે સમૂહ નંબર 1 લઈએ. જેવું સમૂહ નંબર 1 માં થશે 18 એવું થશે. આની ઇલેક્ટ્રોન રચના કોણ આવશે? LiNA RbCsFr આવું આવશે કે નહીં? ઓકે, હવે જો અહીં હું શોર્ટકટમાં હવે મોટી ઇલેક્ટ્રોન રચના લખી, હું અહીં શોર્ટકટમાં લખું આર્ગોન 4s1. અને શું થશે? આર્ગોન ક્રિપ્ટોન 5s1, ઝેનોન 6s1. જોજો શું થશે કે ભાઈ આની સંયોજકતા ઇલેક્ટ્રોન થઈ ગઈ. બાકીની એ સિવાયની આ શું થઈ ગઈ? અંદરની કક્ષકના. અહીંયા અંદરની બાજુ કેટલા ઇલેક્ટ્રોન છે? 2. અહીંયા અંદરની બાજુ જોવો તો 10. અહીંયા અંદરની બાજુ આર્ગોન મતલબ કેટલા? 18. અહીંયા અંદરની બાજુ ક્રિપ્ટોન મતલબ કેટલા? 36. અહીંયા અંદરની બાજુ ઝેનોન મતલબ 54. જોજો અમે શું લખ્યું છે? અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન અહીંયા 2 છે, અહીંયા 10 છે, અહીંયા 18 છે, 36 છે, 54 છે. તો તમે જો એક જ સમૂહમાં જેમ જેમ તમે ઉપરથી નીચે તરફ જશો તો અંદરની બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? વધે. એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અંદરની કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. જો અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન અહીંયા 2 હતા, અહીંયા 10 છે, અહીંયા 18, 36, 54. હવે જોજો અંદરની બાજુ ઇલેક્ટ્રોન વધે. વિચારો, અહીં આપણે લખ્યું અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન દ્વારા થતો વિરોધ. અંદરની કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો વિરોધ શું થાય? વધે. સમજો અહીંયા શું થશે? વધશે. લિથિયમમાં ધારો કે 2 ઇલેક્ટ્રોન હતા તો એના દ્વારા થતો વિરોધ, એની જગ્યાએ સોડિયમમાં 10 ઇલેક્ટ્રોન આવી ગયા તો 2 ઇલેક્ટ્રોન કરતાં 10 ઇલેક્ટ્રોન દ્વારા થતો વિરોધ કેવો હશે? વધારે. તો વિરોધ વધારે હશે. ઓકે, વિરોધ વધારે હોય તો કેન્દ્ર દ્વારા ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ ઓછું હશે. તો શું થશે? ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ઉપરથી નીચે જો અંદરની કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ? 2, 10, 18, 36, 54. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે મતલબ વિરોધ વધે. વિરોધ વધે મતલબ શિલ્ડિંગ અસર શું થાય? શિલ્ડિંગ અસર વધે. અને શિલ્ડિંગ અસર વધશે, વિરોધ વધશે તો કેન્દ્રનું સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ શું થાય? ઘટે. મતલબ સંયોજકતા ઇલેક્ટ્રોન
મુક્ત બની જાય. સંયોજકતા ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઘટે, મતલબ સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે નિર્બળતાથી જકડાયેલો, તો એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા કેવી હશે? ઓછી. મતલબ આયનીકરણ શક્તિ શું થાય? ઘટે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જવાબ શું આવ્યો? આયનીકરણ શક્તિ ઘટે. આપણે શું કહેતા હતા? સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એમ આયનીકરણ શક્તિ શું થાય? ઘટે. કદને આધારે જ જવાબ આવ્યો. આપણે શિલ્ડિંગ અસરને આધારે કાઢ્યો તો જવાબ સેમ જ આવશે, કોઈ ફેરફાર થશે નહીં. તો આ શિલ્ડિંગ અસરને આધારે શું કામ હતો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એમ અંદરની બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? વધતી જશે. ઇલેક્ટ્રોનની સંખ્યા, અંદરની કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો વિરોધ વધે. વિરોધ વધે તો કેન્દ્ર દ્વારા ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ ઘટી જાય. આકર્ષણ ઘટશે તો આ ઇલેક્ટ્રોન પ્રમાણમાં મુક્ત બને. આકર્ષણ ઓછું હશે અહીંયા તો એ ઇલેક્ટ્રોનને દૂર કરવો સરળ. ઓછી ઉર્જા આપશો તો પણ એ દૂર થઈ જશે, મતલબ આયનીકરણ શક્તિ ઘટશે. ઓકે, હવે સમૂહમાં વાત કરીએ. સમૂહમાં શું થાય? દાખલા તરીકે આવર્તમાં શું થાય? આપણે આવર્ત નંબર 2 લઈ લઈએ. ઓકે, કોણ આવશે એમાં? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. અને ઇલેક્ટ્રોન રચના લખીએ તો હિલિયમની શું થાય? 1s2 2s1. ઓકે, આની શું થાય? 1s2 2s2. આની શું થાય? 1s2 2s2 2p1. આની ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ જ છે, થોડીક ત્રાસી લખું સમાસાની. એટલે આની શું થાય? 1s2 2s2 2p2, 1s2 2s2 2p3, 1s2 2s2 2p4, 1s2 2s2 2p5 થશે. ઓકે, જો પાછળના પેજ ઉપર પાછું લખું છું કારણ કે દેખાશે નહીં, નાના અક્ષર થઈ ગયા. આપણે આવર્તમાં વાત કરીએ. કોઈ એક આવર્ત લઈએ. દાખલા તરીકે આવર્ત નંબર 2 લઈ લો. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. ઓકે, આની ઇલેક્ટ્રોન રચના લખો. શું થાય? 1s2 2s1, 1s2 2s2, 1s2 2s2 2p1, 1s2 2s2 2p2, 2p3. બાકી તો અંદરની તો સેમ જ આવશે. 1s2 2s2 2p4 અને ફ્લોરિનની 1s2 2s2 2p5 અને નિયોનની 1s2 2s2 2p6. હવે બધાની સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા તો સંયોજકતા કક્ષક ચેક કરો. આ શું થઈ ગઈ? સંયોજકતા 2s2p. તમને અગાઉ કહી દીધું છે, તમે લીટી પણ કરી છે બીજા ચેપ્ટરમાં. 2s2p 2s2p 2s2p. આ બધાનો નંબર કેટલો? 3 4 5 6 7 8 9 અને 10. પરમાણ્વીય ક્રમાંક હોય એટલે એનો પ્રોટોન. આ બધાની અંદરની કક્ષક જો ચેક કરો. ખાસ અગત્યની વાત અહીંયા. આની શું? 1s2. આની શું? 1s2. આની શું? 1s2 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 1s2. અહીંયા ખાસ સમજવાની વાત છે કે ભાઈ આવર્તમાં શું થાય? તમે ડાબાથી જબા તરફ જશો તો જો અહીંયા અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન બધામાં 2 જ છે. અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન વધતા નથી. પહેલામાં શું થતું હતું? ઉપરથી નીચે તરફ જાવ તો અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન વધતા હતા. ઓકે, અહીંયા અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન બધામાં સેમ જ રહેશે. તો કેન્દ્ર દ્વારા જે કંઈ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ, આ સંયોજકતા ઇલેક્ટ્રોન. આ અંદરની કક્ષક ફોર એક્ઝામ્પલ, આ બધાની સંયોજક કક્ષક 2 જ છે, 1 અને 2. આ 2s1 થી લઈને 2s2 2p6. ઓકે, બધાની 2 જ છે સંયોજકતા કક્ષક. આ 1 નંબર. તો બધામાં 2 ઇલેક્ટ્રોન છે. અંદરની કક્ષકમાં આ અંદરની કક્ષક, આ સંયોજકતા કક્ષક, આ અંદરની કક્ષક અથવા કક્ષક. તો કેન્દ્ર દ્વારા જે કંઈ આકર્ષણ લાગતું હતું એમાં બધી જગ્યાએ 2 જ ઇલેક્ટ્રોન વિરોધ કરે છે. તો અહીંયા તો અંદર શિલ્ડિંગ અસર સર્કિટ લાગશે, પણ એની સામે શું થાય છે કે ભાઈ કેન્દ્રીય ધનવીજભાર લિથિયમ છે તો એમાં 3 પ્રોટોન હશે. કેન્દ્રીય ધનવીજભાર 3 હશે. બેરિલિયમમાં 4, બોરોનમાં 5, કાર્બનમાં 6. જેટલો નંબર એટલો અંદર ધનવીજભાર. નિયોનમાં 10. તો ડાબાથી જબા તરફ જાવ એમ પરમાણ્વીય ક્રમાંક વધે એમ કેન્દ્રનો ધનવીજભાર શું થાય? વધે. વિરોધ તો સરખો જ છે બધામાં 2 ઇલેક્ટ્રોનનો. તો કેન્દ્રનો ધનવીજભાર વધશે તો શિલ્ડિંગ અસર અહીંયા કેવી પડશે? ઓછી. વિરોધ ઓછો થઈ જશે. જો વાં શું થતું હતું? કેન્દ્રના ધનવીજભારની સાથે સાથે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધતી હતી તો એનો વિરોધ વધતો હતો. પણ અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા તો અચળ છે બધામાં. હું ક્યાં ઇલેક્ટ્રોન કહું છું? અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન મેં રાઉન્ડ કરીને આપી દીધા. તો બધી જગ્યાએ 2 જ ઇલેક્ટ્રોન છે, સરખા ઇલેક્ટ્રોન છે. ઓકે, પણ અહીંયા કેન્દ્રનો ધનવીજભાર શું થાય છે? વધે. કેન્દ્રનો ધનવીજભાર વધશે તો ઇલેક્ટ્રોનને અંદરની તરફ ખેંચે. મતલબ આવર્તમાં તમે ડાબાથી જબા આવર્તમાં તમે ડાબાથી
જબા તરફ જશો એમ અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન અંદરની કક્ષાના કે કક્ષકના ઇલેક્ટ્રોન અચળ રહે. કેવા રહે? અચળ રહે. પરંતુ શું થાય? કેન્દ્રીય ધન વીજભાર, અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે. કેન્દ્રીય ધન વીજભાર વધશે ને, પરમાણુ ક્રમાંક વધે તો પ્રોટોનની સંખ્યા શું થાય? વધશે. કેન્દ્રીય ધન વીજભાર વધતો જાય એમ શું થાય? કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ વધે તો કેન્દ્ર દ્વારા ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ, કેન્દ્ર દ્વારા ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ શું થાય? વધે. બીજા શબ્દોમાં કયો તો ભાઈ આ કેન્દ્રનો ધન વીજભાર વધે તો અહીંયા લિથિયમમાં 3 પ્રોટોન હતા, મતલબ +3 વીજભાર હશે અને વિરોધ કરનાર 2 ઇલેક્ટ્રોન હતા. ઓકે, તો હજી થોડોક વિરોધ થતો હોય, વિચારો જોજો. અહીંયા લિથિયમ છે તો એમાં એની પાસે 3 પ્રોટોન, નંબર 3, તો ધન વીજભાર +3 હોય, કેન્દ્રનો ધન વીજભાર +3. એની સામે વિરોધ કેટલા ઇલેક્ટ્રોન કરતા હતા? 2. હવે કોઈ આગળ ન જો, દાખલા તરીકે ફ્લોરિન જો તો એનો નંબર 9, મતલબ એનો કેન્દ્રનો વીજભાર, એમાં 9 પ્રોટોન હોય તો કેન્દ્રનો વીજભાર +9, પણ એમાં વિરોધ 2 જ ઇલેક્ટ્રોન. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન હતા, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, પણ અહીંયા કેન્દ્રીય ધન વીજભાર 3 હતો, અહીંયા કેન્દ્રીય ધન વીજભાર 9 થઈ ગયો. હવે સમજો કે ભાઈ 3 પ્રોટોન સામે 2 ઇલેક્ટ્રોન હજી વિરોધ કરી શકે, પણ 9 પ્રોટોન સામે 2 ઇલેક્ટ્રોનનો વિરોધ જોવો જોઈએ. તમે વિચારો છો, પેલા અહીંયા 2 ઇલેક્ટ્રોન, લિથિયમમાં 2 ઇલેક્ટ્રોન વિરોધ કરતા હતા, ફ્લોરિનમાં પણ 2 ઇલેક્ટ્રોન વિરોધ કરે છે. ગમે તે, મેં ફ્લોરિન જસ્ટ એક્ઝામ્પલ લીધું, તમે ગમે તે વિચારી શકો, નિયોન વિચારી શકો, ઓક્સિજન વિચારો, નાઇટ્રોજન વિચારો, આના કરતાં આગળનું. 2 જગ્યાએ 2 ઇલેક્ટ્રોન વિરોધ કરે છે. પેલા 2 ઇલેક્ટ્રોનનો વિરોધ 3 સામે હતો, 3 પ્રોટોન સામે, 3 +3 વીજભાર સામે. હવે એ જ 2 ઇલેક્ટ્રોન +9 સામે વિરોધ કરે છે. તો ભાઈ 2 ઇલેક્ટ્રોનનો 3 સામે વિરોધ હજી ચાલે, પણ 2 ઇલેક્ટ્રોનનો 9 સામે વિરોધ ખૂબ ઓછો, દેખાશે પણ નહીં. તો વિરોધ શું થયો? જેમ જેમ ડાબાથી જબા તરફ જાય એમ આની સંખ્યા તો 2 ની 2 જ રહી, પણ સામે કેન્દ્રનો વીજભાર શું થાય? 3, 4, 5, 6 વધતો જાય. તો વિરોધ શું થાય? ડાબાથી જબા જાઓ એમ વિરોધ શું થાય? ઘટે. વિરોધ મતલબ શું? હમણાં જ વાત કરી, શિલ્ડિંગ અસર. તો વિરોધ ઘટે તો શિલ્ડિંગ અસર શું થાય? ઘટશે. મતલબ રક્ષણ ઘટી ગયું તો વિરોધ ઘટી ગયો, આના દ્વારા લાગતો જે વિરોધ છે ઓછો થઈ ગયો, કેન્દ્રીય ધન વીજભાર વધી ગયો, તો આ કેન્દ્ર દ્વારા ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ શું થાય? વધી જાય. તો કેન્દ્ર દ્વારા ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ શું થયું? વધ્યું. આકર્ષણ વધ્યું તો ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે મજબૂતાઈથી જકડાયેલા શોધને દૂર કરવા વધુ ઉર્જા આપવી પડે, તો આયનીકરણ શક્તિ શું થાય? વધે. શેના આધારે જવાબ કાઢ્યો તમે? શિલ્ડિંગ અસરને આધારે. આવર્તમાં ડાબાથી જબા તરફ જાઓ તો આયનીકરણ શક્તિ વધે. શેના આધારે? શિલ્ડિંગ અસરના આધારે. કદને આધારે જવાબ એ જ નીકળતો, તો બેમાં જવાબ સેમ જ નીકળશે. ઓકે, તો આ શિલ્ડિંગ અસરના આધારે. તો શિલ્ડિંગ અસર ઇન શોર્ટ કાંઈ નથી કે ભાઈ કોઈ પણ પરમાણુ છે તો અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર દ્વારા સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર લાગતા આકર્ષણ બળમાં શું કરશે? અવરોધ ઉત્પન્ન કરશે, વિરોધ કરશે. તો આ અસરને શું કહેવાય? શિલ્ડિંગ અસર. આ વિરોધ કરે, વચ્ચેના ઇલેક્ટ્રોન વિરોધ કરે તો કેન્દ્ર દ્વારા આના ઉપર લાગતું આકર્ષણ ઘટી જશે, મતલબ ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય. તો એને દૂર કરો, સરળ બને, આયનીકરણ શક્તિ ઓછી જોઈએ. આને શિલ્ડિંગ અસર કહેવાય. ઓકે, તો તમે કોઈ પણના આધારે જવાબ કાઢશો, કદને આધારે જવાબ કાઢશો તો પણ આ નીકળશે, શિલ્ડિંગ અસરને આધારે જવાબ કાઢશો તો પણ આ નીકળશે, પણ આપણે પ્રિફર કરશું કદ. ખાલી એકવાર ખબર હોવી જોઈએ કે શિલ્ડિંગ અસર એટલે શું, રક્ષણ કેવી રીતે થાય, કોણ કરે, કેવી રીતે કરશે. ઓકે, બાકી બહુ સરળ વસ્તુ છે. છેલ્લી વાત, હવે આયનીકરણ શક્તિ તમારે જરૂર પડે તો હંમેશા આયનીકરણ શક્તિ તમારે કદને આધારે જ કાઢવાની. તમને ખબર છે કે ભાઈ ડાબાથી જબા કદ ઘટે. કદ શું થાય? ઘટે. ભાઈ કોઈ એક પરમાણુ છે, આ પરમાણુ છે, એના કરતાં નાના કદનો પરમાણુ લઈ લો તો આનું કેન્દ્ર અને આ એનો ઇલેક્ટ્રોન, આનું કેન્દ્ર અને આ એનો ઇલેક્ટ્રોન. હવે કદ નાનું હશે તો એનો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય તો એ બંને એકબીજા નજીક હશે તો પોઝિટિવ નેગેટિવ વચ્ચે એટ્રેક્શન વધુ હશે, આકર્ષણ વધુ. કદ નાનું હોય તો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય, નજીક હશે તો આકર્ષણ વધુ હોય, મતલબ ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે મજબૂતાઈથી જકડાયેલો હોય તો એને દૂર કરવા આપવી પડતી ઉર્જા વધારે હશે. અને કદ મોટું હોય તો ઇલેક્ટ્રોન પ્રમાણમાં થોડો દૂર હશે તો આકર્ષણ ઓછું હશે, તો એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા ઓછી. તો ડાબાથી જબા કદ ઘટે તો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે, મજબૂતાઈથી જકડાયેલ હશે તો એને દૂર કરવો મુશ્કેલ. ઉપરથી નીચે તરફ જાવ એમ પાછું કદ શું થાય? વધી જાય. આની સાપેક્ષમાં આનો ઇલેક્ટ્રોન જોવો જોઈએ, આ કેન્દ્રના ઇલેક્ટ્રોન, કેન્દ્રથી આની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન દૂર હશે તો અહીંયા આકર્ષણ ઓછું હશે તો આને દૂર કરવો સરળ, આપવી પડતી ઉર્જા ઓછી હશે. તો બસ તમારે કદને આધારે જ આયનીકરણ શક્તિનો આખો ટોપિક કદને આધારે તારવવાનો છે. બાકી બે અપવાદ હતા, બેરિલિયમ બોરોન
અને નાઇટ્રોજન ઓક્સિજન. બેરિલિયમ કરતાં બોરોનની હોવી જોઈએ વધુ પણ મળતી હતી બેરિલિયમની વધુ. નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની હોવી જોઈએ વધુ પણ મળતી હતી નાઇટ્રોજનની વધુ. આ બે અપવાદ યાદ રાખજો. આની નીચે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ પણ અપવાદ હતો અને નાઇટ્રોજન ઓક્સિજન પણ અપવાદ હતો. ઓકે, હવે છેલ્લે એક તમને ઉદાહરણનો એક પ્રશ્ન આપ્યો છે કોયડો 3.6. જો શું છે વાંચો. તમને આપ્યું છે ભાઈ ત્રીજા આવર્ત, બસ ટોપિક પૂરો. ત્રીજા આવર્તના તત્વો સોડિયમ, મેગ્નેશિયમ અને સિલિકોનની આયનિક એન્થાલ્પી ડેલ્ટા IS નું મૂલ્ય અનુક્રમે આટલું છે. અનુમાન કરો કે એલ્યુમિનિયમની પ્રથમ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય આને આમાંથી કોની વધુ નજીક હશે. તમારા ઉત્તરનું વાજબીપણું ચર્ચો, મતલબ કારણ આપો. જો મતલબ તમને રકમ આવી આપી છે સોડિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન. શું આપી છે? સોડિયમની 496 અને 737 અને 786. એલ્યુમિનિયમ માટે બે શક્યતા આપી છે તમને. કઈ કઈ આપી છે? 575 અને 760. ઓકે, તો એલ્યુમિનિયમ પ્રશ્ન આવો છે કે ભાઈ 4 તત્વો છે એમાંથી 3ની વેલ્યુ તમને આપી દીધી. આયનીકરણ શક્તિનું મૂલ્ય આપ્યું છે કિલોજૂલ પ્રતિ મોલ. તમને એલ્યુમિનિયમ તો અહીંયા આવશે ને, સોડિયમ, મેગ્નેશિયમ, પછી કોણ આવશે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની બે પોસિબલ વેલ્યુ આપી છે. એક તો 575 આપી છે, બીજી આપી છે 760. તો આ બેમાંથી કઈ સાચી? આવું તમને પૂછ્યું છે. બસ આટલું જ પૂછ્યું કે ભાઈ એલ્યુમિનિયમની છે એમાં બે વેલ્યુ છે, એમાંથી કઈ સાચી? તો હવે આપને ખબર છે કે ભાઈ મેગ્નેશિયમને એલ્યુમિનિયમ અપવાદ છે. ખરેખર તો ડાબાથી જબા તરફ જાવ એમાં આયનીકરણ શક્તિ શું થાય? વધે. અહીંયા વધવી જોઈએ. મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમની વધુ હોવી જોઈએ પણ અપવાદ છે. આવું હમણાં જ આપણે જોઈ ગયા. મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમની હોવી જોઈતી હતી વધુ પણ મળી સેમ. બેરિલિયમ બોરોનમાં જે થતું હતું એ જ. બેરિલિયમ કરતાં બોરોનની હોવી જોઈતી હતી વધુ પણ મળે છે બેરિલિયમની વધુ. તો એની નીચેના જ બે તત્વો છે. એક જ ગ્રુપમાં, એક જ સમૂહમાં ગુણધર્મો સમાન હશે તો અપવાદની નીચે અપવાદ. તો મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમની કાયદેસર હોવી જોઈતી હતી વધુ પણ મળશે ઓછી. તો આની 737 છે. તો આ બેમાંથી કઈ વેલ્યુ આના કરતાં ઓછી છે? સમજ પડે હું પ્રશ્ન શું કહું છું? અપવાદ આપણે જોઈ ગયા હતા ને, એના આધારે જવાબ છે. વેલ્યુ સામે જોવાનું જ નથી, વેલ્યુ યાદ નથી રાખવાની, કન્સેપ્ટ લગાવવાનો છે. કન્સેપ્ટ એવું કહે છે કે મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમની વેલ્યુ ઓછી હોય. અપવાદ છે. આ શું છે? અપવાદ. નિયમ મુજબ તો ખરેખર એલ્યુમિનિયમની વધુ થવી જોઈતી હતી, મળે છે મેગ્નેશિયમની વધુ. તો સાદો કન્સેપ્ટ છે કે ભાઈ મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમની વેલ્યુ ઓછી હોય. હવે મેગ્નેશિયમની વેલ્યુ તમને અહીંયા ગમે તે આપી ગયા, 737 આપી છે. એલ્યુમિનિયમની બે પોસિબલ આપી છે. આપણે જાણીએ છીએ કે મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમની ઓછી હોય તો આના કરતાં આમાંથી કયું મૂલ્ય ઓછું છે? આ તો એના કરતાં વધી ગયું. 737 કરતાં 760 તો ઊંચું મૂલ્ય છે. તો ફરજિયાત કયું આવશે? 575. લ્યો, આ એલ્યુમિનિયમની સાચી આયનિક એન્થાલ્પી. અને આવું શું કામ? તો એનું રીઝન બેરિલિયમ બોરોનમાં જે હતું એ જ. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? નિયોન 3s2 અને આની શું થાય? નિયોન 3s2 3p1. જો બેનો સંયોજકતા કોક્ષનો મુખ્ય ક્વોન્ટમ સેમ. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. અહીંયા S કક્ષકમાંથી દૂર થશે ઇલેક્ટ્રોન, અહીંયા P કક્ષકમાંથી. S કદમાં નાની હોય, કેન્દ્રની નજીક હશે તો એના ઉપર કેન્દ્રનું આકર્ષણ વધુ હશે. P કક્ષક પ્રમાણમાં મોટી હશે, કેન્દ્રથી દૂર હશે. આ કારણ સમજાવી દીધું. તો બેરિલિયમ બોરોન એ જ કારણ અહીંયા આવશે. ત્યાં 2 આપણે 2s2p આવતો, અહીંયા 3s3p, આટલો જ ફેર. તો S કક્ષક નાની હોય તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ હોય. ક્યાં? Mgમાંથી મુશ્કેલ. તો આપવી પડતી ઉર્જા વધુ. તો Al કરતાં Mgની વેલ્યુ કેવી આવી? ઊંચી. તો આ વાજબીપણાની ચર્ચા કરી. ઓકે, બસ આવા જ કોઈ રીઝન હશે, ચિંતા ના કરતા. બસ મેં તમને પેલું કીધું કે ભાઈ ડાબાથી જબા કદ ઘટે આયનીકરણ શક્તિ વધે ને ઉપરથી નીચે કદ વધે આયનીકરણ શક્તિ ઘટે. તો આયનીકરણ શક્તિનો કન્સેપ્ટ છે, આનાથી વિશેષ કંઈ નથી. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે ચર્ચા કરીશું. અહીંયા નથી રિવર્સ આવશે, અહીં ઇલેક્ટ્રોન દૂર કરતા હતા તો અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરશું. એકવાર વાંચજો. ઓકે, એડવાન્સમાં વાંચજો. બાકી આજે જે શિલ્ડિંગ અસર ચાલી છે એ તૈયાર કરવાની નથી, ખાલી સમજવા પૂરતી હતી. એ તમને કોઈ પૂછશે નહીં કે શિલ્ડિંગ અસરને સવિસ્તાર વર્ણવો, જરૂર નહીં પડે. ઓકે, અને કન્સેપ્ટમાં બહુ ઓછી જગ્યાની જરૂર પડશે. રેર કેસમાં આપણે એને ક્યાંક જરૂર પડશે તો જ લેશું, બાકી એને ક્યાંય આપણે આમ જરૂરમાં લેવાની નથી. પણ શિલ્ડિંગ અસર એકવાર ખબર હોવી જોઈએ. તો ટેક્સ્ટ બુકમાં છે એટલે સમજે, બાકી આપણે કદને આધારે જ જવાબ તારવશું. ઓકે, એ સરળ અને ડાયરેક્ટ રસ્તો પડશે. પણ શિલ્ડિંગ અસર એકવાર સમજવા ખાતર સમજી લેજો, બાકી બહુ ચિંતા કરતા. છતાંય કંઈ પ્રશ્ન હોય તો મને વોટ્સએપ અથવા ફોન કરી શકો. ઓકે, સારું, ચલો.